નમસ્કાર હરિઓમ વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન YouTube શિક્ષણમાં આપનું સ્વાગત છે. આપણે અગાઉ આપણી સાંસ્કૃતિક ભાષાની જે હસ્તકલાઓમાં છેલ્લે હકીક કલાનો પરિચય મેળવ્યો હતો. ત્યાર પછી આપણી હસ્તકલાઓમાં બીજી એક કલા એટલે કે ચિત્રકલાનો આપણે અભ્યાસ કરીશું. ચિત્રકલા એ ભારતની એક પ્રાચીન કલા છે અને આ ચિત્રકલા એમાં આપણે જાણીએ છીએ કે બધી જ કલાઓમાં ચિત્રકલાનું સ્થાન મોખરાનું છે. કોઈ પણ કલા હોય એમાં ચિત્ર તો આવે છે. આ એક સાહિત્ય કલા છે પણ એમાં એક આકાર તો આવે જ છે. ગણિત હોય એમાં આકાર આવે, વાસ્તુશાસ્ત્ર હોય એમાં આકાર આવે. ચિત્રમાં તો આપણે બધા જાણીએ છીએ કે એ આકારો દર્શાવતી કલા છે અને એટલે જ બધી જ કલાઓમાં ચિત્રકલાનું સ્થાન કેવું છે? મોખરે છે. આપણને કહ્યું છે કે આ કલા છે ને એ કલા તમારે દર્શાવવી હોય તો બોલી જ ન દર્શાવી શકાય. રંગ અને રેખા વડે અભિવ્યક્ત થતી કલા છે. કોના વડે? રંગ અને રેખા વડે અભિવ્યક્ત થતી કલા છે. કેમાં એક રેખા દોરવી પડે અને બીજું રંગ દોરવા. તો આ રંગ અને રેખા બંને વડે અભિવ્યક્ત થતી કલા છે. ત્રીજી વાત, એનો ઉદ્દેશ શું છે? તો કે આપણી માનવીના મનમાં જે કઈ ભાવ હોય એ ભાવને આ રંગ અને રેખા વડે અભિવ્યક્ત કરવાનું છે. તો એ કઈ રીતે બને? તો કે એ બને છે ચિત્રકલામાં રંગ અને રેખા વડે પ્રકૃતિના જડ અને ચેતન, પ્રકૃતિના જડ અને ચેતન. જડ એટલે પર્વત, એ જડ છે. ભૂમિ સ્વરૂપો જડ છે પણ એની સાથે એ જ પર્વત ઉપર ચેતન તત્વ પણ છે. વૃક્ષો, વનસ્પતિ, પ્રાણીઓ આ બધા કેવા કે તે ચેતન છે. તો આ જડ અને ચેતન તત્વોનું અનુકરણ કરીને માનવીના મનમાં રહેલ ભાવો કે જે માનવ આના વિશે શું વિચારી શકે છે એ ભાવોને અભિવ્યક્ત કરવાની, દર્શન કરાવવાની ક્ષમતા આ ચિત્રકલામાં રહેલી છે. તો ચિત્રકલા એનો ઉદ્દેશ છે રંગ અને રેખા વડે પ્રકૃતિના જડ અને ચેતન તત્વોનું અનુકરણ કરી માનવીના મનમાં રહેલ વિવિધ ભાવોને અભિવ્યક્ત કરવાની અથવા તેને દર્શન કરાવવાની ક્ષમતા છે. આપણે કોઈ ચિત્રને જોઈએ તો એમાં ચિત્રકારે જે ચિત્ર દોર્યું છે અને એ જેના વિશે દોર્યું છે તેના વિશે આપણે એ સમયના એ આપણે કહીએ છીએ એના જીવનનું આપણને દર્શન કરાવે છે. આપણે કહીએ છીએ કે ચિત્રકલા વિશે વિષ્ણુ પુરાણ ગ્રંથમાં કહેવાયું છે. કયા ગ્રંથમાં કહેવાયું છે? વિષ્ણુ પુરાણ ગ્રંથ. અને એમાં ચિત્રકલા વિશે લખ્યું છે કે જેમ પર્વતોમાં સુમેરુ, જેમ પર્વતોમાં સુમેરુ પર્વત, પછી પક્ષીઓમાં જેમ ગરુડ, પર્વતોમાં સુમેરુ, પક્ષીઓમાં જેમ ગરુડ, એમ ચિત્રકલામાં બધી કલાઓમાં ચિત્રકલાનું સ્થાન મોખરે છે. તો આ વિષ્ણુ પુરાણ ગ્રંથમાં કહ્યું છે. આગળ ચિત્રકલાના આપણને કેટલા વર્ષ જૂના પુરાવાઓ મળ્યા છે. તો આપણી હડપ્પીય જે સંસ્કૃતિના જે નગરો બન્યા છે એ નગરો આપણને ખોદકામ કરી તેમાંથી જે
જે અવશેષો આપણને ભારતીય ચિત્રકલાના મળ્યા છે, કેટલા વર્ષ જૂના છે? 5000 વર્ષ આપણી પૂર્વે બનેલી હડપ્પીય સંસ્કૃતિના અવશેષોમાં ભારતીય ચિત્રકલાના પુરાવાઓ મળી આવ્યા છે, ઉદાહરણ મળી આવ્યા છે. આપણે કઈ રીતે કહી શકીએ? તો એ સ્થળોનું જ્યારે ખોદકામ કરવામાં આવ્યું તો એ સ્થળોનું ખોદકામ કરવાથી એમાંથી મળી આવેલ વિવિધ જે આકારો છે એ આકારો પરથી આપણે સાબિત કર્યું છે કે 5000 વર્ષ પહેલા પણ આપણા લોકો ચિત્રકલા દ્વારા પોતાના ભાવોને અભિવ્યક્ત કરતા હતા. આ બધું આપણને પુરાતત્વ ખાતાએ જ્યારે વખતો વખત, પુરાતત્વ ખાતું એ શું છે? તો કે જે પૌરાણિક હોય, પ્રાચીન હોય, ઐતિહાસિક હોય એવા મહત્વ ધરાવતા સ્થળોની જાળવણીનું કાર્ય કરતી ભારત સરકારની એક સ્વાયત્ત બિન રાજકીય સંસ્થા છે જેનું નામ પુરાતત્વ ખાતા, જેને આપણે ટૂંકમાં કહીએ છીએ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. એ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ સંસ્થા જે છે એ પુરાતત્વ ખાતાએ વખતો વખત એનું ઉત્ખનન કર્યું. ઉત્ખનન કરવું એટલે શું? ખોદકામ કરવું. અને ખોદકામ કર્યું તેમાંથી આપણને ભારતીય ચિત્રકલાના પુરાવાઓ મળ્યા છે. આગળ પાષાણ યુગમાં આપણા જે માનવ જીવનના જુદા જુદા તબક્કાઓ જે શરૂ થયા હતા એ તબક્કાઓમાં પહેલો તબક્કો, માનવ જીવનનો પહેલો તબક્કો કયો છે? તો પાષાણ યુગ છે. કયો યુગ છે? પાષાણ. પાષાણ યુગ પછી આપણા દેશની અંદર પ્રાચીન યુગ શરૂ થયો. પ્રાચીન યુગ પછી મધ્ય યુગ શરૂ થયો. જુદા જુદા આ પ્રકારના ખનિજોના આધારે પણ આવા પ્રકારો થઈ શકે કે ખનિજોના આધારે પાષાણ યુગ, તામ્ર યુગ, એના પછી કાંસ્ય યુગ, લોહ યુગ, ખનિજ યુગ, અણુ યુગ. તો આ બધા તે સમયે આપણને જે પાષાણ યુગનો સમય હતો તો એ સમયમાં આદિ માનવે, પાષાણ યુગમાં કોણે? આદિ માનવે પોતે જે ગુફાઓમાં વસવાટ કરતા એ ગુફાની જે દિવાલો હોય એ દિવાલો ઉપર તેમણે પશુ પક્ષીઓના ચિત્રો દોર્યા હતા. તો ચિત્રકલાના નમૂના કયા યુગમાંથી મળ્યા છે? એક તો પ્રાચીન હડપ્પીય સંસ્કૃતિમાંથી એના પુરાવાઓ મળ્યા છે. પાષાણ યુગમાં આદિ માનવે પણ ગુફાની દિવાલો પર પશુ પક્ષીઓના ચિત્રો દોર્યા હતા. અને એ પશુ પક્ષીઓના ચિત્રોમાં કઈ રીતે કહી શકાય? તો કે મધ્યપ્રદેશનું ભીમબેટકા શહેર જે છે એ મધ્યપ્રદેશના ભીમબેટકા શહેરની આપણે સ્થળ છે એ સ્થળનું જ્યારે જોવામાં આવ્યું તો એની જે ગુફા હતી એ ગુફા ઉપર હાથી, ગેંડા અને હરણ, મધ્યપ્રદેશની ભીમબેટકા પાસે આવેલી ગુફામાં હાથી, ગેંડા અને હરણ આના ચિત્રો આપણને જોવા મળ્યા છે. એનો અર્થ એ થયો કે એ સમયે આદિ માનવે આ પ્રકારે પશુ પક્ષીઓના ચિત્રો દોર્યા હતા. કોના કોના ચિત્રો? હાથી, ગેંડા અને હરણના ચિત્રો. ક્યાંથી મળ્યા? મધ્યપ્રદેશના ભીમબેટકામાંથી. આગળ આપણી જે હડપ્પીય સંસ્કૃતિના, આ તો આદિમાનવની વાત થઈ, એના પછી આગળ કહ્યું છે કે હડપ્પીય સંસ્કૃતિ માનવ જીવનનો પહેલો તબક્કો. આદિમાનવનો તબક્કો પાષાણ યુગ હતો, પણ માનવ જીવનનો પહેલો તબક્કો અને એ હડપ્પીય સંસ્કૃતિ, આપણે મોહેંજો-દડોની સંસ્કૃતિ કહીએ છીએ તો એ હડપ્પીય સંસ્કૃતિના લોકોએ માટીના વાસણો પર વ્યવસ્થિત ભૌમિતિક આકારો અને ફૂલ છોડ જે છે એ ફૂલ છોડની બાદ પાડતા હતા. એનો અર્થ એ થયો કે એ લોકોએ માટીના જે વાસણો બનાવ્યા, માટલા હતા, ઘડા હતા, એના ઉપર આવા સરસ મજાના ભૌમિતિક રેખાંકનો
ભૌમિતિક આકારો, જુદી જુદી જે ભૌમિતિક આકારો છે, ગોળ હોય, ચોરસ હોય, લંબચોરસ હોય, ત્રિકોણ હોય, એ બધાના આકારો સાથે સાથે તેના પર ફૂલ છોડની વાત પણ પાડેલી. ત્યાર પછી આપણે ત્યાં 2000 વર્ષ પ્રાચીન અજંતા અને ઇલોરાની ગુફાઓનું નિર્માણ થયું છે. 2000 વર્ષ જેટલી જૂની અજંતા અને ઇલોરાની ગુફાઓ છે, એના જે ચિત્રો છે એ પણ ચિત્રકલાના અદ્વિતીય નમૂના છે. અને એ તો આપણે હયાત જોઈ જ શકીએ છીએ. આ બંને સ્થળો છે, મધ્યપ્રદેશનું ભીમબેટકા અને આ અજંતા અને ઇલોરા, એની જે ગુફાઓના જે ચિત્રો છે એ ચિત્રો જોઈને આપણને તે સમયના કે ચિત્રકલાનો આપણને યાદ અપાવી દે છે. તમારી પુસ્તકમાં એનું ચિત્ર આપેલું છે, પણ એ ચિત્ર તમે જોશો તો કે અજંતાની અંદર પદ્મપાણી, એ અજંતાનું ચિત્ર તમને આપેલું છે. તો આ રીતે અજંતા ઇલોરાની ગુફાઓ ચિત્રકલાના અદ્વિતીય નમૂના છે. આજે પણ ભારતની અંદર પારંપરિક જે ઉત્સવો આપણે ઉજવીએ છીએ, પ્રસંગો આપણે ઉજવીએ છીએ, શુભ કાર્યો જે કરીએ છીએ, એ શુભ કાર્યો, પ્રસંગો અને ઉત્સવોની અંદર ક્યાંક સ્વસ્તિક, ક્યાંક કલશ, ગણેશજી, આ બધાના જે ચિત્રો દોરવાની પ્રથા આજે પણ. વળી કેટલાક વિસ્તારોમાં તો ઘરના દરવાજા પાસે રંગોળી પૂરવાની પણ શું છે, પ્રથા છે. કઈ પ્રથા છે? રંગોળી પૂરવાની પ્રથા કેટલાક વિસ્તારોમાં આપણને જોવા મળે છે. દક્ષિણ ભારતની અંદર જાઓ એટલે આપણને ઘરના દરવાજા ઉપર સ્ત્રીઓ આબેહૂબ રંગોળી સજાવતા જોવા મળે. તો આવી પ્રથા એ આજે પણ પ્રચલિત છે, જે છે જૂની પણ આજે પણ પ્રચલિત છે. તો બેટા ચિત્રકલા વિશે તમારે આટલી બાબતો લખવાની છે. બધી કલાઓમાં ચિત્રકલાનું સ્થાન મોખરે, રંગ અને રેખા વડે અભિવ્યક્ત થાય. જળ અને પ્રકૃતિના જળ ચેતન તત્વોનું અનુકરણ કરીને માનવીના મનમાં જે કંઈ ભાવ હોય એ દર્શાવવાનું કલા છે, એ એમાં સમાયેલી છે. હડપ્પીય સંસ્કૃતિમાંથી તેના અવશેષો મળ્યા છે 5000 વર્ષ જૂના. એ બધું ઉત્ખનન કરતા આપણને એના પુરાવાઓ મળ્યા છે. આદિમાનવે ગુફાઓની દિવાલો પર પશુ પક્ષીઓના ચિત્રો દોર્યા હતા. જેમાં મધ્યપ્રદેશમાં ભીમબેટકામાં હાથી જેટલા અને હરણના ચિત્રો જોવા મળ્યા. હડપ્પીય સંસ્કૃતિના લોકો માટીના વાસણો પર વ્યવસ્થિત ભૌમિતિક રેખાંકનો અને ફૂલછોડની આકૃતિ દોરતા. અજંતા ઇલોરાની ગુફાના ચિત્રો ચિત્રકલાના અદ્વિતીય નમૂના છે. અને છેલ્લી વાત, પારંપરિક પ્રસંગોએ આપણે સ્વસ્તિક, કલશ અને ગણેશજીના ચિત્રો દોરીએ છીએ. વળી કેટલાક આપણા શુભ પ્રસંગોમાં, આપણા ઉત્સવોની અંદર, તહેવારોમાં આપણે ઘરના દરવાજા પર સરસ મજાની રંગોળી પણ પૂરીએ છીએ. આ બધી બાબતો ચિત્રકલાની પ્રાચીન પરંપરા છે એ આપણને બતાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ ચિત્રકલા વિશે પૂછી શકે છે. હવે આગળ વાત કરીશું. પ્રાચીન ભારતની નાટ્ય કલાનો પરિચય આપો. નાટ્ય કલા એટલે આપણે જાણીએ છીએ કે નાટક કરવા. નાટ્ય કલા એટલે શું? નાટક કરવા. હવે આપણી આ હસ્તકલા નથી. હવે કઈ કલા છે? લલિત કલા છે. અને લલિત કલાનો અર્થ થાય કે માનવી પોતાના જે સૌંદર્ય છે, પોતાના મનમાં જે કઈ ભાવ જાગે છે, તે જુદા જુદા ભાવો દ્વારા સુંદરતા દર્શાવવા. કોઈ સંગીત દર્શાવે, કોઈ સંગીત એની અંદર દર્શાવે, કોઈ નૃત્ય કરીને, કોઈ નાટક કરીને પોતાના મનના ભાવોને બીજા સમક્ષ રજૂ કરે છે. અને એ જ કલા. એટલે એને આપણો પાઠનું જે ટાઇટલ હતું કયું હતું? લલિત કલા. એ લલિત કલા કહેવામાં આવે છે. તો ચાલો, એ લલિત કલાઓમાં જુદી જુદી કલાઓનો સમાવેશ થયો છે. લલિત કલાઓમાં શાનો સમાવેશ થયો છે? બધી જુદી જુદી કલાઓનો સમાવેશ થયો છે. જેમાં
પહેલું છે એક સંગીત કલા, બીજું છે નૃત્ય કલા, ત્રીજું છે નાટ્ય કલા અને પછી નાટ્ય કલાની અંદર ઘણા બધા વવાય આવે ને આદિવાસી નૃત્ય આવે ને જુદા જુદા પ્રદેશના નૃત્યો આવે ને આ બધી ગણી. તો ચાલો આ ત્રણ કલાઓ, કઈ ત્રણ કલાઓ લલિત કલા કહેવાય છે? તો કે ત્રણ કલાઓમાં પહેલું સંગીત, બીજું નૃત્ય અને ત્રીજું નાટ્ય કલા. આ ત્રણેય કલાઓને આપણે લલિત કલાઓ કહીએ કે જેની અંદર લોક શિક્ષણ અને સંસ્કાર અપાય. પ્રાચીન સમયથી આ બધી જ કલાઓ આપણે ત્યાં પ્રખ્યાત હતી. તો એમાંથી આપણે પહેલી નાટ્ય કલા વિશે શીખવાના છે. તો નાટ્ય કલા એ આપણા દેશની અંદર હમણાં કહે છે કે મનોરંજન પણ આપે અને સાથે શું આપે છે? સંસ્કાર પણ આપે. કે કોઈના પાત્રને આપણે જોઈએ અને એ આપણા માટે આદર્શ બની જાય. કોઈના પાત્રને આપણે જોઈએ એને જે પોતે જે અનુભવેલું હોય કે આપણી સમક્ષ રજૂ કરે અને એના થકી આપણે એના આદર્શ બની રહીએ કે મારે આ વ્યક્તિ જેવું બનવું છે. એણે જે કંઈ એના જીવનની અંદર એ સંસ્કાર સિંચન કર્યા છે અને આપણને રજૂ કર્યા છે એવા સંસ્કારો મારે પણ રજૂ કરવા છે, મારે પણ અનુભવવા છે. તો આ રીતે મનોરંજન અને સંસ્કાર આપતી આ નાટ્ય કલા છે. નાટકનું સંચાલન કોણ કરે? તો કે નાટકનો જે સૂત્રધાર, આપણે એને એક્ટર કહીએ, અભિનેતા કહીએ. તો એ અભિનેતા આના નાટકો છે ને એ આના ફિલ્મો છે. એ ફિલ્મ એ નાટક જ છે. તો એ નાટકનું સંચાલન કરનાર સૂત્રધાર અને હળવી શૈલીમાં રમૂજ એટલે આમ હાસ્ય પેલાવનાર. એ બધા નાટક જોવા માટે બેઠા હોય અને આમ બધા તલ્લીન હોય અને એમાં આ વિદૂષક જે છે એ હળવી શૈલીમાં નાનો શબ્દ, નાનું વાક્ય એવું બોલી જાય કે જે બધાને ખડખડાટ શું કરાવી દે, હસાવી દે. એવા હળવી શૈલીમાં રમૂજ વડે આનંદ આપતા વિદૂષકની જોડી કોણ? સૂત્રધાર અને વિદૂષક. એની જોડી સાથેના નાટકો ભારતીય નાટ્ય કલાની આગવી વિશેષતા કહી શકાય છે. આપણે કહીએ ને કે હીરો અને હીરોની સાથે એનો વિદૂષક આવે, હસાવનાર, એનો સાથી સહાયક કહેવાય. તો એ બંને સાથેના નાટકો આપણા ભારતીય નાટ્ય કલામાં ખૂબ પ્રસિદ્ધ બનેલા છે. કોઈ પણ નાટક લઈએ એની સાથે આવા વિદૂષક જોવા જ મળે. ચાલો, ભરત મુનિએ નાટ્યશાસ્ત્ર નામનો ગ્રંથ લખ્યો છે અને એ ભરત મુનિએ નાટ્યશાસ્ત્ર સૌથી મહત્વપૂર્ણ એમણે લખ્યું છે. એમાં બધા જ નાટકના વિવિધ પાસાઓનું વર્ણન એ નાટ્યશાસ્ત્ર ગ્રંથની અંદર કરેલું છે. તો આ યાદ રાખજો. જેમાં નૃત્ય કલામાં પણ તમારે આવશે કે ભરત મુનિનો કયો ગ્રંથ છે? નાટ્ય કલા. અને નાટ્યશાસ્ત્ર એ નાટ્ય કલાનો ક્ષેત્રે પ્રચલિત ધરાવતો ગ્રંથ છે અને એમાં ઘણી બધી માહિતી લખેલી છે. ભારતની અંદર પ્રાચીન કાળથી નાટ્ય લેખન અને મંચન બંને લોકપ્રિય છે. કોણ લોકપ્રિય છે? નાટ્ય લેખન અને મંચન એટલે કે નાટકો લખવા અને મંચ ઉપર એને પ્રદર્શિત કરવા, ભજવવા. પ્રાચીન સમયથી ઘણી બધી નાટ્ય સંસ્થાઓ ચાલતી હોય જ્યાં નાટકો જે છે એ નાટકોનું સંચાલન કરવામાં આવે અને એ નાટકો શ્રેષ્ઠ હોય તે સમાજના લોકો સુધી જુદા જુદા જે આપણે કહીએ છીએ સરદાર સ્મૃતિ ભવન જેવા મોટા મોટા હોલ હોય એ હોલની અંદર એ નાટકો ભજવે અને લોકોને એ બધી જ વર્તમાન સમાજની જે સમસ્યાઓ છે અને જે આપણે કહીએ છીએ સારી બાબતો છે તે લોકો સમક્ષ મૂકવામાં. આમ પ્રાચીન કાળથી નાટ્ય લેખન અને મંચન લોકપ્રિય છે. નાટકો લખવા અને મંચ ઉપર ભજવવા. મંચનનો અર્થ શું થાય છે? મંચ ઉપર ભજવવા એ લોકપ્રિય બની ગયેલા છે. નાટ્ય કલા એ રંગમંચ પર દ્રશ્ય અને શ્રાવ્ય અને અભિનય ત્રણ વસ્તુ
માત્ર નાટકો લખીને કઈ આપણે સમાજની અંદર સંસ્કારો અને લોક શિક્ષણનો આપી શકીએ, પણ એની સાથે શું કરવું પડે તો કે એની અંદર આપણે દ્રશ્ય શ્રાવ્ય છે, એટલે કે દ્રશ્ય એટલે જોઈ શકાય છે અને શ્રાવ્ય એટલે સાંભળી શકાય છે, અને અભિનય એની સાથે તે પોતાનો રોલ પણ અદા કરે છે, એક્ટિંગ કરે છે. દ્રશ્ય, શ્રાવ્ય અને અભિનય જોઈ શકાય, સાંભળી શકાય અને તેની એક્ટિંગને આપણે જોઈ શકીએ એવા અભિનયના ત્રિવેણી સંગમ સાથે ના નાટકો સાક્ષર, નિરક્ષર અને આબાલ. સાક્ષર એટલે ભણેલા, નિરક્ષર એટલે અભણ અને આબાલ એટલે કે બાળકથી માંડીને વૃદ્ધો સહિતના સૌને મનોરંજન અને લોક શિક્ષણ આપતી ભારતની આ પ્રાચીન કલા છે. તો નાટક વિશે શું લખ્યું છે? નાટક એ રંગમંચ ઉપર, રંગમંચ એટલે સ્ટેજ, સ્ટેજ ઉપર દ્રશ્ય, શ્રાવ્ય અને અભિનયની ત્રિવેણી સંગમ સાથે સાક્ષર, નિરક્ષર અને આબાલ સૌને મનોરંજન આપતી આ કલા છે. ચાલો, નાટ્ય કલામાં બધી જ કલાઓનો સંયોગ છે, કોઈ કલા બાકી નથી રહેતી. એમાં ચિત્રકલા આવે, ઘણા બધા એવા પાત્રોને આપણે ચિત્રકલા દ્વારા પણ રજૂ કરવા પડે. એની અંદર કોઈ હસ્તકલાના પણ નમૂના રૂપે મૂકવા પડે, સૌંદર્યની પણ અભિમુક્તિ કરવી પડે, બધું જ એમાં આવી જાય છે. અને એટલે જ કહ્યું છે કે નાટ્ય કલામાં બધી જ કલાઓનો સંયોગ છે. વિકલ્પમાં બોર્ડમાં પૂછાઈ ચૂકેલો છે આ, બરાબર યાદ. કઈ કલામાં બધી જ કલાઓનો સંયોગ છે? સંગીત કલા, નૃત્ય કલા, નાટ્ય કલા અને ચિત્રકલા. તો કઈ કલા આવે એમાં? નાટ્ય કલા આવે છે. કઈ રીતે કહી શકાય કે ભાઈ એની અંદર બધી જ કલાઓનો સંયોગ છે? તો એમાં ભરત મુનિએ જે પોતાનો ગ્રંથ લખ્યો છે એની અંદર નાટ્યશાસ્ત્રમાં એમણે લખ્યું છે કે શું લખ્યું છે? એવું કોઈ શાસ્ત્ર નથી, એટલે કે શાસ્ત્રોની વિદ્યા એમાં છે, શાસ્ત્રોનું જ્ઞાન એમાં છે. એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી. એટલે શિલ્પની કલા, શિલ્પકાર જે આકર્ષક ભાવો એક મૂર્તિ દ્વારા, એક આપણે કહીએ છીએ કે આકૃતિ દ્વારા રજૂ કરે છે, એ શિલ્પનું જ્ઞાન. એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી કે જે સામાન્ય હોય નાટ્ય કલામાં ન હોય. એટલે કે નાટ્ય કલામાં શાસ્ત્રોનું જ્ઞાન, શિલ્પ કલાનું જ્ઞાન, વિદ્યા, કર્મ આ બધું જ સામા સમાયેલું છે નાટ્ય કલામાં છે. કોણે લખ્યું છે આ? ભરત મુનિએ નાટ્ય શાસ્ત્ર ગ્રંથની અંદર આ લખેલું છે. ચાલો, હવે નાટ્ય કલા એ જીવન અને જગતનું દર્પણ છે. સમાજ જીવનની અંદર જે કંઈ આમ ફેક્ટ હોય એને નાટકની અંદર રજૂ કરવામાં આવે, નાટકમાં લખી અને રજૂ કરો. અને એટલે જ કહ્યું છે કે જીવન અને જગતનું દર્પણ છે. એ સમાજ જીવનનું, એ જગતનું એટલે એ લોકોનું આપણને સાચી માહિતી, દર્પણ હોય, દર્પણ અરીસો, એ અરીસો તમને કેવું બતાવે કે હું જેવો છું એવું દેખાય. એ નાટક જે છે એ નાટક સમાજ જીવનમાં જે ચાલે છે તે જ સ્પષ્ટ કરે છે. એટલે જીવન અને જગતનું દર્પણ છે. જ્ઞાન અને ગમ્મત તેમાં સમાયેલું છે. શું સમાયેલું છે? જ્ઞાન અને ગમ્મત સમાયેલું છે. જ્ઞાન અને ગમ્મત છે. અને અભિનય તેનો પ્રાણ છે. નાટક ગમે તેટલા સારા લખ્યા હોય પણ અભિનય ન કરી શકાય અને રજૂ કરવામાં આપણી એક્ટિંગ જો વ્યવસ્થિત ન હોય તો નાટકનો હેતુ મળી જાય. આપણે એને સફળ નાટક ન કહીએ છે, ઠીક, ફ્લોપ ગઈ, આવું બોલીએ આપણે. પણ જે નાટક શ્રેષ્ઠ હોય અને એને અભિનય કલાથી એને રજૂ કરવામાં આવે તો એ વધારે શ્રેષ્ઠ બની જાય. આપણે એમ કહીએ છીએ કે સુપર ડુપર છે. આ પ્રકારની એ નાટ્ય કલામાં અભિનય જરૂરી છે. એટલે જ કહ્યું છે કે જીવન અને જગતનું દર્પણ છે, જ્ઞાન અને ગમ્મત સમાયેલા છે અને અભિનય તેનો શું છે? પ્રાણ છે. અભિનય વગર એ નાટક સફળ બની શકતા નથી. આપણે જાણીએ છીએ કે ભારતીય નાટ્ય કલા જે છે એ ભારતીય નાટ્ય કલાનો ઇતિહાસ
ખૂબ પ્રાચીન છે. ભારતની અંદર જે સમયે સંસ્કૃત ભાષાનું શું કહેવાય છે પ્રચલન હતું, અને એ સંસ્કૃત ભાષાના પ્રચલન એટલે કે વ્યવહારિક ભાષા હતી, તે સમયથી આવા નાટકો લખાતા આવ્યા છે. અને એમાં ભરત મુનિએ રચેલું પ્રથમ નાટક, એનું જે કથા વસ્તુ છે તે દેવાસુર સંગ્રામ છે. ભરત મુનિએ રચેલું જે પ્રથમ નાટકનું કથા વસ્તુ કયું છે? દેવાસુર સંગ્રામ. દેવ અને અસુર સંગ્રામ એટલે લડાઈ. કોને? દેવો અને દાનવો વચ્ચેની જે લડાઈ છે એ લડાઈ ભરત મુનિના પ્રથમ નાટકનું કથા વસ્તુ. કથા વસ્તુ એટલે શું? સ્ટોરી. આપણે કે એની સ્ટોરી શું છે? કોણે લખેલી? તો કે ભરત મુનિએ લખેલા નાટકની સ્ટોરી શું હતી? તો કે દેવ અને દાનવ વચ્ચેની લડાઈ. એનું નામ શું આપ્યું? દેવાસુર સંગ્રામ. ત્યાર પછી સંસ્કૃત સાહિત્યની અંદર ઘણા બધા કવિઓ બની ગયા છે, જેમણે નાટ્ય કલામાં પોતાનું આગવું યોગદાન આપેલું છે. અને એવા આગવું યોગદાન આપનારા નાટ્ય કલાઓના જે નાટ્યકારો છે, એ નાટ્યકારોમાં પ્રથમ પંક્તિમાં આવે તેવા ત્રણ નાટ્યકારો છે: કવિ ભાસ, કવિ કાલિદાસ અને કવિ ભૌભૂતિ. કયા ત્રણ છે? કવિ ભાસ, કવિ કાલિદાસ અને કવિ ભૌભૂતિ. એ સિવાય પણ ઘણા બધા છે. શુદ્રક છે, બાણભટ્ટ છે. આ બધા પણ નાટ્યકારો એ સમયમાં થઈ ગયેલા છે. તો ચાલો, એમાં સૌથી પહેલા કોણ આવતું હતું? તો કે ભાસ આવે છે. અને ભાસે મહાભારત આધારિત આમ તો 13 નાટકો લખ્યા છે. અને 13 નાટકોમાં 3 નાટકો જે છે એ 3 નાટકો મુખ્ય છે: કર્ણબારમ, ઉરુભંગમ અને દૂતવાક્ય. કયા 3 છે? કર્ણબારમ, ઉરુભંગમ અને દૂતવાક્ય. એના બીજા બે પ્રસિદ્ધ નાટકો પણ છે, જેમાં પ્રતિજ્ઞા યોગાંતરાયણ, અહીંયા નથી લખ્યું પણ યાદ રાખજો, પ્રતિજ્ઞા યોગાંતરાયણ અને સ્વપ્ન વાસવદત્તમ. આ બે એ પણ આના જેટલા જ પ્રચલિત નાટકો છે. તો કવિ ભાસ એમણે મહાભારત પર આધારિત લખેલા છે, જેની અંદર જુદા જુદા રસનું નિરૂપણ છે. શૃંગાર રસ છે, વીર રસ છે, કારણ કે આ બધા નાટકોની અંદર વીરતા બતાવવામાં આવી છે. એની અંદર જે અભિનેત્રી હોય અને અભિનેતા હોય, એની જે સૌંદર્ય કલા એનું વર્ણન કર્યું છે. એટલે શૃંગારનું વર્ણન કરવામાં આવ્યું છે. શૃંગાર રસ, વીર રસ, કરુણ રસ. ક્યારેક ક્યારેક એવા દ્રશ્યો આવે નાટકની અંદર કે કરુણતા છવાઈ જાય, તો આ કરુણ રસ વગેરે રસનું નિરૂપણ એમણે મહાભારત આધારિત આ નાટકોની અંદર વર્ણવેલું છે. આગળ સંસ્કૃત સાહિત્યની અંદર જે રીતે કવિ ભાસ જાણીતા છે, એમ સંસ્કૃત સાહિત્યની અંદર કવિ કાલિદાસ પણ જાણીતા છે. અને કવિ કાલિદાસના નાટકો તો આજે પણ ધૂમ મચાવે છે. કવિ કાલિદાસને મહાકવિ કાલિદાસ કે આપણે કહીએ છીએ કવિ ગુરુ કહીએ છીએ. એક સમયે એક મૂર્ખ વ્યક્તિ પણ સંસ્કૃત સાહિત્યમાં એ મહાકવિનું બિરુદ મેળવી લીધું છે. એવા મહાકવિ કાલિદાસના 3 નાટકો છે. કયા 3 નાટકો? અભિજ્ઞા શાકુંતલમ, વિક્રમો વર્ષીયમ અને માલવિકા અગ્નિમિત્રમ. આ 3 નાટકો તેમના શ્રેષ્ઠ નાટકો છે. એમાંનું અતિ મહત્વનું શ્રેષ્ઠ નાટક એટલે અભિજ્ઞા શાકુંતલમ. કયું નાટક છે? અભિજ્ઞા શાકુંતલમ. અને આ જ નાટક, આમ તો બધા નાટકો વૈદર્ભી શૈલીમાં લખ્યા છે, પરંતુ અભિજ્ઞા શાકુંતલમ નાટકની અંદર શકુંતલા, ઋષિપુત્રી શકુંતલા અને રાજા દુષ્યંત, આ બંનેની પ્રણય કથાનું એવું નિરૂપણ કરવામાં આવ્યું છે. અભિજ્ઞા શાકુંતલમમાં સારું નિરૂપણ કરવામાં આવ્યું છે. ઋષિપુત્રી શકુંતલા અને રાજા દુષ્યંત, આ બંનેની પ્રણયનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અને એ નિરૂપણ એવી રીતે થયું છે કે જર્મન કવિ ગેટ, બરાબર યાદ રાખો, આ અભિજ્ઞા શાકુંતલમના નાટકને વાંચીને જર્મનીના કવિ ગેટ,
એ જર્મન કવિ ગેટ આ અભિજ્ઞાન શાકુંતલ પુસ્તકને માથે મૂકીને નાચવા લાગ્યા હતા. એટલું રસપ્રદ એ નાટક છે. આપણે પણ એક વખત વાંચવા બેસીએ તો જ્યાં સુધી એ પૂરું ન થાય ત્યાં સુધી ઊભા થવાની આપણામાં આમ ઈચ્છા ન થાય એવું રસપ્રદ નાટક એક પછી એક એના જે આપણે કહીએ છીએ શબ્દો છે, વાક્યો છે અને એ દ્રશ્યો છે, એ દ્રશ્યો આપણા મનની અંદર ઉદ્ભવતા હતા. તો આવું સરસ મજાનું નાટક એમણે લખેલું છે, વેદરની શૈલીમાં લખેલું છે. આ સિવાય કવિ ભવભૂતિના પણ 3 નાટકો જાણીતા છે. કારણ કે 3 નાટ્યકારોની વાત કરી હતી. મહાકવિ ભાસની વાત થઈ, મહાકવિ કાલિદાસની વાત થઈ અને મહાકવિ ભવભૂતિ છે. મહાકવિ ભવભૂતિએ પણ 3 નાટકો લખ્યા છે. એક છે માલતી માધવમ, બીજું છે મહાવીર ચરિતમ અને ત્રીજું છે ઉત્તર રામચરિતમ. કયું છે? માલતી માધવમ, મહાવીર ચરિતમ અને ઉત્તર રામચરિત. આ 3 નાટકો કોણે લખ્યા છે? તો કવિ ભવભૂતિએ આ 3 નાટકો લખ્યા છે. બાણભટ્ટે પણ 2 નાટકો લખ્યા છે, હર્ષચરિત અને કાદંબરી. એનું નામ પણ તમે સાંભળ્યું હશે. એવી જ રીતે આગળ કહીએ છીએ કે સંસ્કૃત સાહિત્ય અને અન્ય ગુજરાતી સાહિત્યકારો પણ નાટકો છે કે નાટકો લખે છે. તો ચાલો આપણે નાટ્ય કલાનો આપણે પરિચય મેળવ્યો. વિદ્યાર્થી મિત્રો, આ બંને આ ટૂંકનોટ જે છે એ ટૂંકનોટ ક્યારેક કારણની અંદર પણ પૂછી શકે. નાટ્ય કલા એ સમાજ જીવનનું પ્રતિબિંબ છે, વિધાન સમજાવો. તો આ જ વાત તો તમારે એમાં લખવાની છે. બધા વિદ્યાર્થીઓને ફરીથી આ બંને પ્રશ્નો મહત્વના છે અને એ પાકા કરવાના છે. એટલે સરસ મજાની તૈયારી કરી નાખજો, વાંચી નાખજો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 નો સમય તમારા માટે અતિ મહત્વનો છે. કારણ કે વર્તમાન પરિસ્થિતિ તમે જોઈ શકો છો. કોરોના મહામારી આપણા ભારતમાં હવે વિશાળ સ્વરૂપ ધારણ કરી રહી છે અને એ વિશાળ સ્વરૂપને આધારે આપણે બધા શાળાની અંદર લાઈવ ભેગા નથી થઈ શકતા, ક્લાસની અંદર ભેગા નથી થઈ શકતા. પણ આ વિડિયોના માધ્યમથી સમજ્યા પછી તમારે નક્કી કરવાનું છે કે મારે જે ટાર્ગેટ નક્કી કર્યો છે, મેં જે ગોલ નક્કી કર્યો છે, A1 લાવવો છે, 95% લાવવા છે, એ ગોલને તમારે પ્રાપ્ત કરવા માટે અત્યારથી જ આ વિડિયો જોયા પછી દરેકના વિષયના, ગણિત હોય, સમાજ હોય, વિજ્ઞાન હોય, અંગ્રેજી હોય કે કોઈ પણ વિષય હોય, એ વિષયનું સમજ્યા પછી એનું પાકું કરી નાખવાનું. કારણ કે તમારી પાસે ફૂલ સમય છે. એ સમયનો સદુપયોગ કરો. વિદ્યાર્થી મિત્રો, અભ્યાસક્રમ આપણી જે ગુજરાત સરકાર છે અને ગુજરાત સરકારે અભ્યાસક્રમ પૂરેપૂરો બોર્ડની પરીક્ષામાં લેશે. એમાં કોઈ બાદછોડ નહીં કરે. ભલે પછી સ્કૂલ ઓક્ટોબરમાં શરૂ થાય, સપ્ટેમ્બરમાં શરૂ થાય, ગમે ત્યારે શરૂ થાય, પણ અભ્યાસક્રમ પૂરો હશે. આપણે વિડિયોના માધ્યમથી ઘણું બધું સાંભળીએ છીએ, સમજ્યા છીએ, તો એના આધારે જેટલો ટોપિક તમને વિડિયોમાંથી સમજાવાય એટલા ટોપિકને તમારી પાસે સમય છે એટલે ફૂલ તૈયારી કરી શકો, ગણિતને પ્રેક્ટિસ આપી શકો, વિજ્ઞાનને આકૃતિ દ્વારા સમજી શકો, સમાજ વિદ્યાને આવી રીતે મુદ્દાસર એક પછી એક મુદ્દાને તમે યાદ રાખી શકો. અને જો આ બધું કરી શકો ને તો જ તમારો જે ગોલ સેટ થઈ શકે. પછી ચાલો, હમણાં તો આપણને રજા છે, સ્કૂલમાં તો કાંઈ જતા નથી અને આપણે અત્યારે ફરીએ અને પછી છેલ્લા આપણે ઓક્ટોબરમાં જાહેર થયું કે ચાલો ઓક્ટોબરમાં સ્કૂલ શરૂ થશે, પછી નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી, 4 મહિના થયા. 4 મહિના શું તમે ન્યાય આપી શકશો? આખા વર્ષના અભ્યાસક્રમને 4 મહિનામાં પૂરો કરવાનો, તૈયારી કરવાનો થઈ શકશે? અરે ઇવન શિક્ષકો પણ તમે જ્યારે લાઈવ આવશો ત્યારે તમારા પ્રશ્નોને પણ અમારે સાંભળવાના છે. તો એ સમય જ્યારે આપણે અભ્યાસક્રમ પૂરો કરવાનો, તમારા પ્રશ્નોને સાંભળવાના, આ બધું જ્યારે આપણે કરતા હોઈએ ને ત્યારે વિદ્યાર્થી મિત્રો, અત્યારે જો આપણે એ જેટલો ટોપિક સમજાયો છે એટલો ટોપિક પાકો કરી દીધો,
તમારા કોઈને પ્રશ્ન હોય તો એના પર ટીકરી આપવાનું. જ્યારે આપણે લાઈવ મળીએ ત્યારે આપણે એને પ્રશ્નોની સમજણી લેવાનું. એ સિવાય બાકીનું તો આપણે પાકું કહી શકીએ. તમારી તમને સૌને રિક્વેસ્ટ છે કે તમે બધા ઘરે બેસીને વિડિયોના માધ્યમથી સમજ્યા પછી બધા જ જેટલા પણ વિડિયો જોયા છે એ ટોપિકને પાકા કરી નાખો. આ તમારું કામ થઈ જ ગયેલું સમજાશે અને એ જ તમને છેલ્લે સુધી આમ પુનરાવર્તન કરવામાં, રિવિઝન કરવામાં તમને મદદરૂપ બને છે. તો મારી આ જે રિક્વેસ્ટ છે એને તમે સમજી અને તમારા જીવનમાં ઉતારશો તો તમારું રિઝલ્ટ સારું બનશે. સમજવું ન સમજવું એ તમારા હાથમાં છે. હરિઓમ.